નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજ પાઠ 2 ધોરણ 10 માં સાંસ્કૃતિક વારસો ભારતનો અને જે ભારતની પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ છે એમાંનો આજનો આ બીજો લેક્ચર છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વહાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ધાતુકામની. કોની વાત કરવાની છે? ધાતુકામની. તો જે ધાતુ વિદ્યા છે એ પણ આપણી કેવી તો કે અતિ પ્રાચીન વિદ્યા છે. બરાબર, પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિકસી છે કે આદિમાનવ થયો, ધીમે ધીમે એ પથ્થરોનો ઉપયોગ કરતો થયો અને એ પથ્થરોના ઉપયોગ પછી ધીમે ધીમે જ્યારે ધાતુ યુગમાં આવ્યો, બરાબર, તો પાષાણ યુગથી જ છે ધાતુ વિદ્યા છે એનો વિકાસ થયો છે. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા છે, શારડીઓ છે, વણાકવાડી છે, કરવત છે, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. કે લોથલના જે કારીગરો છે, આ લોથલના કારીગરોએ છે એ સોય છે, દાતરડા છે, બરાબર, આરાવાળી પેલી જે કરવત આવે છે, કરવત છે, તો આવા તાંબાના અને કાંસાના ઓજારો એમણે છે એ બનાવેલા છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત એ લોકોએ વાસણો છે, મૂર્તિઓ છે અને પાત્રો બનાવવામાં આવતા હતા. જે ઓજારો છે તો એ ઓજારોની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ લોકો છે વાસણો બનાવતા, તાંબાની મૂર્તિઓ છે એ બનાવતા હતા અને અમુક એવા પાત્રો બનાવતા હતા. યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. પહેલાના સમયમાં તો યુદ્ધ જ થતા, તો એ યુદ્ધના લડવા માટે પણ આવા અસ્ત્ર અને શસ્ત્ર છે એ પણ તાંબામાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો હતો. સોનું છે, ચાંદી છે, તો એનો ઉપયોગ છે એ ઘરેણાઓ માટે એ લોકો કરતા હતા. પિત્તળ છે, તાંબુ છે, કાંસુ છે, આવી ધાતુનો ઉપયોગ વાસણ અને મૂર્તિ બનાવવામાં થતો હતો. કે પિત્તળ હોય, તાંબુ હોય, બરાબર, તો એ ધાતુનો ઉપયોગ છે એ ક્યાં કરતા તો કે વાસણો બનાવવા માટે છે, મૂર્તિઓ બનાવવા માટે છે એ કરતા હતા. જ્યારે લોખંડનો ઉપયોગ છે ઓજારો અને હથિયારો બનાવવા માટે કરતા હતા. અને લોખંડનો ઉપયોગ છે એ સમયના જે હથિયારો હતા અથવા તો ખેતીને લગતા જે કાંઈ ઓજારો હતા, ખુરપી હોય, દાતરડું હોય, તો એ બનાવવા માટે છે એ કરતા હતા. એના પછી છે આપણી કાષ્ઠકલા. તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. કે તમે આદિ માનવથી જુઓ તો માનવ સંબંધ છે શરૂઆતથી એ વન છે, એ વનરાઈ છે, જે જંગલો છે, વૃક્ષો છે, એની સાથે સંકળાયેલો છે. પ્રારંભ બળતણ તરીકેના સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનો બાંધવામાં લાકડાનો ઉપયોગ ચાલ્યા કરતો હતો. કે શરૂઆતમાં છે એ લાકડાનો ઉપયોગ છે એ આદિમાનવ છે. આપણા આગળના ધોરણ 6 ના લેક્ચરની અંદર ભણ્યા કે આદિમાનવો છે આ વૃક્ષોની છાલને પોતાનું શરીર ઢાંકવા માટે ઉપયોગમાં લેતા. ધીમે ધીમે એ છે એ શું કરે તો કે લાકડાનો બળતણ તરીકે ઉપયોગમાં લેતા થયા. જેમ જેમ સમય ગયો એમ એમ એ લાકડામાંથી ઓજારો બનાવતા થયા, બરાબર, ભવનો અને મકાનો બાંધવા માટે પણ છે એ લાકડાનો ઉપયોગ થતો ગયો. હવે આમાં ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બનાવતા, બાળકો માટેના જે કઈ રમકડાઓ હતા એ રમકડા બનાવતા, ચોકઠા, થાંભલીઓ હોય, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશી, જાળીઓ, આ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થયો હતો. ધીમે એ શું કરે છે તો કે ભાઈ બાળકો માટે છે એ લાકડાના રમકડા બનાવતા થયા, બરાબર, લાકડાની છે એ મૂર્તિઓ બનાવતા થયા, બારી બારણા છે, થાંભલાઓ છે, આવા અલગ અલગ પ્રકારના લાકડાની કાષ્ઠકલાનો છે અને કોતરણીનો છે વિકાસ ધીમે થયો. અને ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડા અને હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન છે આપણી મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત પરીક્ષાની અંદર આ પૂછાઈ ગયું છે કે ગુજરાતની અંદર કયા શહેરનું ફર્નિચર જાણીતું છે, તો આપણને ખ્યાલ હોવું જોઈએ સંખેડાનું. અને રમકડા ક્યાંના તો કે ઈડરના જાણીતા છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે જડતર કામની. તો અલંકાર અને જડતર કામની કલા ભારતની પ્રાચીન કલા છે. અન્ય જે કલાઓ છે એમ સાથે સાથે અલંકારો હોય, જડતર કલા હોય, તો એ કલા પણ ભારતની છે એ કેવી તો કે પ્રાચીન કલા છે. ભારતના જે રાજાઓ હતા, સમ્રાટો હતા, એ અન્ય શાસકોએ તે સમયના શ્રીમંતો વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા. કેવા અલંકારો ધારણ કરતા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે હીરાઓ પહેરતા, મોતીઓ, માણેક, આવા કિંમતી રત્નોને ગળાના હાર બનાવતા, બાજુબંધ બનાવતા, કડા બનાવતા, મુકટ પહેરતા, દામણી હોય, વીટી હોય, નથડી હોય, કાપ વગેરે જડી અને ધારણ કરતા હતા. આ કાપ છે હજી સુધી તમે તમારા દાદીના કાનોમાં છે, બરાબર, અથવા તો નાનીના કાનમાં છે, એ કાપ તમે પહેરેલા જોયા હશે. ગોળ આકારનું હોય, નાનું અમથું કાનમાં પહેરવાનું. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો છે આવી અને જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર માટે જાણીતું
હતું. આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં પૂછાઈ જાય કે રાજસ્થાનનું ખાલી જગ્યા શહેર છે એ ઘરેણાના જળતર માટે જાણીતું હતું, તો શું આવશે? રાજસ્થાનનું બિકાનેર. શું આવશે? રાજસ્થાનનું બિકાનેર છે એ ઘરેણાના જળતર કામ માટે છે શું છે? તો કે જાણીતું છે. ત્યારબાદ વાત કરવાની છે આપણે અકીક કામની. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. કે અકીક છે એ ભારતના અમુક જે કાંઈ નદીઓના ખીણ પ્રદેશો છે તો એ નદીના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી શું છે? પથ્થર છે. એમાં અકીક, ચકમક, અર્ધપારદર્શક, સુંદર તારો પથ્થર, કોર્નેલિયન મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો જે કેલ્સિડોનિક પથ્થર હોય એને શું કહેવામાં આવે છે? અકીક તરીકે ઓળખવામાં આવે છે. કે સિલિકા મિશ્રિત હોય, ભૂરા રંગનો અથવા તો સફેદ રંગનો હોય, બરાબર, અને આ પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતની અંદરથી અકીક ક્યાંથી મળી આવે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સુરત અને રાણપુરના અમુક જે વિસ્તારો છે એ વિસ્તારમાંથી આપણને અલગ અલગ પ્રકારના અકીકના પથ્થરો છે મળી આવે છે. આ અકીકના પથ્થરોને અલંકાર જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. હવે જે અકીકના પથ્થરો મળ્યા છે તો એ પથ્થરોને અલંકારની અંદર જડવા માટે છે એ ક્યાં મોકલવામાં આવે? તો કે ખંભાતની અંદર મોકલવામાં આવે છે. અને અલંકાર એટલે શું થાય મિત્રો? ઘરેણું. શું? ઘરેણું. યાદ રાખજો, બરાબર. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી અને તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. હવે એ જે અકીક છે એને અલંકારોની અંદર, ઘરેણાઓની અંદર જડવા માટે છે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના જે કારીગરો છે એ ખંભાતના કારીગરો પોતાની અંદર જે કળા રહેલી છે તો એ કળા દ્વારા એ પથ્થરોને જડિત કરી અને એને છે એ અલંકારોની અંદર છે એ જડવામાં આવતા હોય છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં આવે. અન્ય શું કરે છે? તો કે અકીકમાંથી માળા હોય અથવા તો મણકા હોય તો એ બનાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરવાની છે આપણે ચિત્રકલાની, બરાબર. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન છે. જેટલી પણ કલાઓ જોઈએ એના કરતા જો મહત્વનું સ્થાન કોઈ ધરાવતું હોય તો એ કઈ કલા છે? તો કે ચિત્રકલા છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિ, જળ અને ચૈતન્ય સ્વરૂપો રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. કે એ જે ચિત્રકલા છે એની અંદર રંગ દ્વારા, એની જે કઈ કલાકૃતિઓ છે એના દ્વારા એનું સૌંદર્યનું રસપાન કરાવતી જે ચિત્રકલા છે એમાં પ્રકૃતિ જડિત અને ચૈતન્ય સ્વરૂપના અલગ અલગ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે. કેટલા વર્ષ જૂની? તો કે 5000 વર્ષ પ્રાચીન જે કઈ હડપ્પીય સંસ્કૃતિ છે ત્યાંથી આપણને ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત ઉત્ખનન કરતા ભારતની ચિત્રકલાના નમૂનાઓ મળી આવ્યા છે. કે જે આર્કિયોલોજીસ્ટ છે એના દ્વારા જ્યારે પણ છે આવું ઉત્ખનન કરે છે ત્યારે આપણને ભારતીય સંસ્કૃતિના અલગ અલગ પ્રકારના ચિત્રો છે શું છે? તો કે આપણને મળી આવ્યા છે. પાષાણ યુગના આદિમાનવોના ગુફાના ચિત્રોની અંદર પશુ પક્ષીઓના આલેખન જોવા મળે છે, બરાબર. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ છે અને ભૌમિતિક રેખાઓની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશમાં હાથી છે, ગેંડો છે, હરણ છે, આવા ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનો છે. અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણશું ત્યારે વિસ્તારથી જોશું. ભારતમાં આવા પ્રારંભિક અને મંગળ પ્રસંગે સ્વસ્તિક ખબર ને, આને શું કહેવાય? સ્વસ્તિક કહેવાય, બરાબર. કળશ હોય, ગણેશના ચિત્રો છે દોરવામાં આવતા અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. કે ભારતની અંદર કોઈ સારું એવું કાર્ય કરતા હોય તો ત્યારે સ્વસ્તિક એટલે કે સાખીઓ કરવામાં આવતો, બરાબર. કળશ બનાવવામાં આવતું, ગણેશજીના ચિત્ર છે એ દોરવામાં આવતા હતા. અને આજે પણ જે રંગોળી છે આ રંગોળી પૂરવાની પ્રથા પણ ભારતની છે એ ઘણી પ્રાચીન પ્રથા રહેલી છે. ત્યારબાદ વાત કરવાની છે આપણે ભારતની લલિત કલાઓની. તો ગાયન હોય, વાદન હોય, નર્તક હોય, આવા વિવિધ પાત્રોની જે વેશભૂષા ધારણ કરી અને કોઈ કથા કે પ્રસંગમાં ભજવાતો નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. આ તો હવે છે
એ અહીંયા આપણે છે એ આટલું બધું નેટ આવી ગયું છે, મોબાઈલ આવી ગયા, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બરાબર, યુટ્યુબ છે, કે હવે ઘરે બેઠા બેઠા આપણે લાઈવ જોઈ લઈએ છીએ. પણ આજથી અમુક વર્ષો પહેલા જો આપણે જોવા જઈએ તો મનોરંજન માટેના આવા સાધનો હતા નહીં, મોબાઈલ નતા, ટીવી નતા, ફોન નતા, બરાબર. તો ત્યારે લોકો મનોરંજન તો પૂરું પાડતા જ ને. હજી પણ તમે છે તમારા વિસ્તારની અંદર નવરાત્રી દરમિયાન છે એ આખ્યાન જોતા હશો, રામા મંડળો છે એ તમે જોતા હશો. તો પ્રાચીન લોકો છે એવા નાટકો ભજવવાનું કાર્ય છે એ પ્રાચીન સમયથી જ ચાલ્યું આવ્યું છે. લોકો પોતાનું મનોરંજન કરવા માટે ગામની અંદર છે આવા નાટકો છે, રામદેવ પીરનો વેશ હોય, બરાબર, ભવાયા જે સમાજ છે તો એ ગામે ગામે જઈ અને પોતે છે એ નાટકો શું કરતા હોય તો કે ભજવતા હોય છે. અમે નાના હતા, બરાબર, તો આવા નાટકો જોવા માટે છે એ ગામની અંદર એ ભવાયા આવતા હોય, 4 વાગે પહોંચી જઈને ગામની અંદર પ્રચાર કરવા માટે નીકળતા હોય, સાંજે છે આખ્યાન રમવાનું છે, જોવા આવજો બધા. અને એ 5 વાગ્યાની અંદર છે આપણે કોથરો પાથરીને ત્યાં બેહી ગયા હોય, ઘરેથી આપણને સિંગ આપી દીધી હોય, એક બોરનો ગાંગડો આપી દીધો હોય, રામભૂતની ચોકડી કરીને આપણે બેહી ગયા હોય. તો એ પ્રાચીન સમયની અંદર આવા આખ્યાનો છે એ ઘણા બધા થતા અને એ આપણે જોતા હતા. એમાંનો એક પ્રસંગ મને યાદ આવે છે કે અમે છે એ આવી રીતે નાટક જોવા જાય, બરાબર, તો ગામની અંદર એ જે પાત્ર ભજવતા હોય ને એ પાત્ર જેવું ભજવતા હોય ને એવું એની અંદર છે એ સ્વભાવમાં ગળી ગયો, રાજા થતો હોય તો હાલો જતો હોય તો એ શાકભાજી વાળાને કહેતા હોય કે આઈ શાકભાજી વાળા શું ભાવ રાખ્યો છે, તો એ રાજાનું પાત્ર એની અંદર ઘૂસી ગયું. કોઈ લેડીઝ પાત્ર ભજવતું હોય તો એ એની રીતે બોલતા હોય. ટૂંકમાં જે આ ગાયન વાદન નર્તક છે, વેશભૂષા છે એ ધારણ કરી કોઈ પ્રસંગ ભજવતા હોય તો એ નાટક છે એ ભારતીય સંસ્કૃતિનું છે એ પ્રાચીન વિશેષતા રહી છે. જેમાં રામાયણ હોય, મહાભારત હોય, આવા મહાન ગ્રંથો હોય, અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોકોને સંસ્કારનું કાર્ય લાંબા સમયથી ભારતની અંદર ચાલ્યું આવ્યું છે. એનો ઊંડો અભ્યાસ કરશું કે ભાઈ રામાયણ હોય, આપણા ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, બરાબર, આવા મહાન ગ્રંથો, અન્ય જે ભારતીય સાહિત્ય છે તો એના આધારે મનોરંજન સાથે લોકોને સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમય સુધી છે એ ચાલતું આવ્યું છે. તો વાત કરવાની છે આપણે પહેલા સંગીત કલાની. કોની વાત કરવાની છે તો કે સંગીત કલાની. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. કે ભારતનું જે કઈ સંગીત છે એ તાલની દ્રષ્ટિએ, લયની દ્રષ્ટિએ છે એ વિશ્વના સંગીત કરતા કેવું છે તો કે અલગ તરી આવે છે. આપણા જે 4 વેદો છે એ સામવેદ એ સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે. આપણા જે પ્રાચીન 4 વેદો છે, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે અને સામવેદ છે, તો એ માનો જે સામવેદ છે એ સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગવાતી હોય છે. કે સામવેદની જે ઋચાઓ એટલે આપણે જે શ્લોક કહીએ ને એને શું કહેવાય, ઋચાઓ કહેવાય. તો એ સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે છે એ ગાઈ શકીએ છીએ. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. ગાવું અને વગાડવું આ બંનેનો સંગીતની અંદર સમાવેશ થાય છે. સા રે ગ મ પ ધ ની આ 7 સંગીતના મુખ્ય સ્વર છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્વર કેટલા છે સંગીતના? 7 સ્વર છે. કયા કયા? સા રે ગ મ પ ધ ની, બરાબર. તો આ 7 સ્વર છે. અને આપણા સંગીત ને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. અને સંગીતના મુખ્ય રાગો કેટલા છે તો કે 5 રાગો છે. કેટલા? 5 રાગો છે. કયા કયા? શ્રી હોય, દીપક હોય, હિંડોળ હોય, ભૈરવી હોય અને મેઘરાજ. તો યાદ રાખજો સ્વર કેટલા છે તો કે 7 અને રાગ કેટલા છે તો કે 5. આ બંને પ્રશ્ન છે એ કેવા છે તો કે આઈએમપી છે. અવારનવાર આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે, બરાબર. મોલ્કો સોન ભારતની જે કઈ પ્રાચીન સંગીત સંબંધિત ઘણા બધા ગ્રંથો લેખાણા, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારાજીતનો સમાવેશ છે એ થયેલો જોવા મળે છે. જો અહીંયા આપણને સંગીતના સાધનો આપ્યા છે. આને છે સિતાર કહેવામાં આવે છે, આને તાનપુરો કહેવામાં આવે છે અને આને શું કહેવાય? સારંગી કહેવામાં. ઘણા વિદ્યાર્થી મિત્રો આને તાનપુરાને જોઈ તો શું કહેવાય? તંબુરો છે. તંબુરો નો કહેવાય, આને શું કહેવાય? તાનપુરો કહેવાય. તો જોઈએ આપણે સંગીત મકરંદ, બરાબર. તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં આ ગ્રંથ લખેલો હતો. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે એ સંગીત મકરંદ દ્વારા જે કઈ સંગીત શાસ્ત્રના છે એ લખવામાં આવ્યા છે. ત્યારબાદ સંગીત રત્નાકર, તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ છે એના દ્વારા આ સરસ મજાનો ગ્રંથ લખવામાં આવેલો છે. દૌલતાબાદ જે દેવગીરી છે એના નિવાસી હોય અને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી શું હતા તો કે પરિચિત હતા. એમણે વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતની સૌથી વધુ પ્રમાણભૂત ગણવામાં આવે છે. સંગીતના અંગો સમજવા માટે
ગ્રંથ બેજોડ ગણવામાં આવે છે. ત્યારબાદ છે સંગીત પારાજિત. તો પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાનમાં સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. આમણે શું કર્યું તો કે દરેક રાગ અને અન્ય રાગથી અલગ હોવાનું તેમજ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા વિશેષ હોવાનું એને સમજાવ્યું કે બીજા જે રાગ છે એ રાગથી અલગ હોવાનું એને વિશેષતા ધરાવતું એમણે દર્શાવ્યું છે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. કેટલા પ્રકારના તો કે 29 પ્રકારના એમણે સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનો લીધે તૃતીય હિન્દ તરીકે વિશ્વ વિખ્યાત થયા હતા. કે અમીર ખુસરો છે એ અલાઉદ્દીન ખિલજીના સમયમાં આજે અમીર ખુસરો છે એ પોતાની જે શાયરી છે અથવા તો પોતાના જે સંગીત છે એના લીધે તૃતીય હિન્દ તરીકે છે એ પ્રખ્યાત થયો છે. ભારતમાં 15મી સદી અને 16મી સદીમાં થયેલા જે ભક્તિ આંદોલન છે એમાં સુરદાસ હોય, કબીર હોય, તુલસીદાસ હોય, ચૈતન્ય હોય, મહાપ્રભુ હોય, મીરાબાઈ હોય અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે. કે સુરદાસ છે, કબીર છે, તુલસીદાસ છે, નરસિંહ મહેતા છે, આના દ્વારા જે કઈ ભજનો છે એ ભજનો દ્વારા અને એ કીર્તનો દ્વારા ભારતની અંદર એક ભક્તિમય છે વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય હતા બૈજુ અને બાવરા. બરાબર, એ તાનસેનની જેમ જ એ જ સમયમાં આપણા ગુજરાતના સંગીતના બેલડી તરીકે ઓળખવામાં આવતા અને કન્યાઓ તાના અને રીરી નામ પણ આપણે છે એ ગણાવી શકીએ છીએ. ત્યારબાદ વાત કરવાની છે આપણે નૃત્ય કલા. તો નૃત્ય શબ્દ વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ છે નૃત. નૃત એટલે શું થાય? નૃત્ય કરવું, અને એના ઉપરથી આ ઉતર્યું છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે. શું કરે છે તો કે તાલ અને લય સાથે આપણને સૌંદર્યની છે એ અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે. તો આ પણ યાદ રાખજો મિત્રો, અહીંયાથી પણ એક ખાલી જગ્યા બને છે કે નૃત્ય કલાના આદિદેવ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે શિવ નટરાજને ઓળખવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યાની માન્યતા છે. ભારતના જે કઈ શાસ્ત્રીય નૃત્યો છે જેમાં ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આવા મુખ્ય પ્રકાર છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તો નૃત્ય કલાના આદિદેવ નટરાજનું છે એ અહીં આપણને ચિત્ર આપવામાં આવ્યું છે. તો જોઈએ આપણે પહેલા ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. કે ભરતનાટ્યમ છે એ સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થઈ અથવા તો ક્યાં વધારે થાય છે તો કે તમિલનાડુ રાજ્યનો જે તાંજોર જિલ્લો છે આ તાંજોર જિલ્લાની અંદર એનો ઉદ્ભવ થયો છે. અને ભરત મુનિએ રચેલું જે નાટ્યશાસ્ત્ર હતું નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથોમાં ભરતનાટ્યમના આધારો આપણને જોવા મળે છે. મુરલાણી સારાભાઈ હોય, ગોપી કૃષ્ણ હોય, આ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રના જાણીતા અભિનેત્રી વૈજયંતી માલા હોય, હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાઓ સાથે આપણને વારસો જાળવવામાં અગત્યના ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી છે, એક વખત આને વ્યવસ્થિત કરી લેજો. આ પૂછાઈ ગયું છે 2 વખત, બરાબર. તો એવું પૂછાય કે ભરતનાટ્યમમાં છે એ કઈ અભિનેત્રીઓએ છે પોતાનો ફાળો મહત્વનો આપ્યો છે, તેમાં આવશે વૈજયંતી માલા અને હેમા માલિની. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ વાત કરવાની છે આપણે કુચીપુડી નૃત્યની. કઈ તો કે કુચીપુડી નૃત્યની. આ નૃત્યની રચના ક્યારે તો કે 15મી સદીના સમયમાં થઈ હતી. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા આ કુચીપુડી નૃત્ય છે કરવામાં આવે છે. આ ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વર્ણી લેવામાં એમાં આવી છે. આ નૃત્ય છે એ આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આ કુચીપુડી નૃત્ય છે એ વધારે ક્યાં થાય છે તો કે આંધ્રપ્રદેશની અંદર. ક્યાં? આંધ્રપ્રદેશની અંદર. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને પણ કેવું બનાવ્યું છે તો કે વિશ્વ વિખ્યાત છે બનાવ્યું છે. અને એના ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પંડિત બિરજુ મહારાજ છે, સિતારા દેવી છે, કુમુદી લાખિયા છે. એ આ કલાને છે એ આજ સુધી છે શું કર્યું છે તો કે જીવંત રાખેલું છે. ત્યારબાદ વાત કરવાની છે આપણે મણિપુર. તો મણિપુર પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરની પ્રજા છે એ કોઈ નાનો ઉત્સવ હોય કે નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય ત્યારે મણિપુર નૃત્ય છે કરતા હોય છે. અને મણિપુર નૃત્યમાં શ્રી કૃષ્ણની બાલ લીલા અને રાસ લીલા ઉપર આધારિત છે. મણિપુર નૃત્ય છે એ કેના ઉપર આધારિત છે તો કે શ્રી કૃષ્ણ છે બાલ લીલાની છે અને એની રાસ લીલા ઉપર આધારિત છે. મણિપુર નૃત્ય લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. મણિપુર નૃત્યના કેટલા 2 પ્રકાર છે. એક લાસ્ય અને એક કયો છે તો કે
તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધવામાં આવે છે, નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમીન પહેરવામાં આવે છે. ગુરુ આમો બેસિંગ, આતોમ્બ બોસિંગ અને ગુરુ બિપિન સિન્હા છે, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્ય છે એ વિદેશમાં પણ એમને નામના છે એ અપાવી છે. જો આ નૃત્ય છે ને, આ નૃત્ય એ મણિપુર નૃત્ય છે એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ આપણે. વિડીયો બહુ લાંબો થશે તો વળી પાછું સમજાશે નહીં, બરાબર? તો આશા રાખું છું કે તમને આ વિડીયો છે ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો છે. એક વખત ટેક્સ્ટ બુકમાંથી ફરી પાછું વાંચી લેજો. આવતીકાલે આપણે જે નાટકો છે, બરાબર, આખ્યાનો છે, એના વિશે ચર્ચા કરશું. તો ફરી પાછું ન મળાય ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.